ગુજરાત પર આવીએ. હું જે વિષય પર વાત કરવા આવી હતી એ ખેડૂતોનો મુદ્દો છે આપણે ગુજરાતનો. અને છેલ્લા કેટલાય સમયથી તમે પણ ખૂબ બધું બોલો છો. આજે તો બહુ બધા ખેડૂતોને તમે બહુ બધા સંદેશ પણ આપ્યા છે. અલગ અલગ રીતના આંદોલન થાય છે. એટલે હું તમને કહું તો કોંગ્રેસ આંદોલન કરે, આમ આદમી પાર્ટી આંદોલન કરે, હવે એક નવી સમિતિ છે આંદોલન કરશે. પણ બધા જ આંદોલન પછી ખેડૂત ક્યાં છે? તો ત્યાંનો ત્યાં જ છે. જો બેન, એક ખેડૂત છે ને એવું સોફ્ટ કોર્નર છે. જે લોકો ખેડૂત વિશે વાત કરે એને પહેલાં તો ટીઆરપી મળી જાય. હું વાત કરું તો મને મળે, જે ચેનલ કરે એને મળે, જે પક્ષ કરે એને મળે, જે વ્યક્તિ કરે એને મળે. અને વર્ષોથી થાય. જો ખેડૂતોનું સંગઠન બનાવીને જો કોઈ આપણું ભલું કરી શક્યા હોત તો ભારતીય કિસાન સંઘ છે, કોંગ્રેસ આ કિસાન મોરચો છે. બાકી આમ આદમી પાર્ટી તો અડધી પ્રધી કિસાનની જ છે. આમ કહો તો બધા જ લોકો ખેડૂતો છે. ઈસુદાનથી માંડીને ગોપાલ ઇટાલી સુધીનો ખેડૂત પાટીદાર સમાજમાંથી આવે છે. તો સવાલ એ છે બેન કે કોઈ આપણી બધી જે આ જે આક્રોશ છે ને લોકોને ગમે નહીં. લોકો એટલે સરકાર તરફી લોકોને નથી ગમતો. હું એમ કહું કે આઝાદીના 75 વર્ષ પછી તમારી કેસેટ તો એકને એક જ વગડે છે કે છેવાડાના લોકો સુધી એ યોજના પહોંચાડવી છે. તો આ છેવાડું કેટલુંક દૂર છે? જે વારંવાર આપણે કહીએ તમે એવું હોય તો છેવાડાથી શરૂ કરો ને. આ પેવાડાના ધરાઈ ગયા છેવાડાથી શરૂ કરો. તમે હજી છેવાડું તો તમે કેમ એમ થાય છે? એટલે દાનતનો સવાલ છે. કોઈને કંઈ કરવું નથી. તમારા નામે મારે ચરી ખાવું છે. પછી હું મોટો ભા થઈ જાઉં, જગદીશભાઈ કિસાનના હમદર્દ, જગદીશભાઈ કિસાનના હિમાયતી, જગદીશભાઈ ફલાણું, અને હું માગણી લઈને જાઉં. એ માગણી પણ એવી, બીજી તો કાંઈ નહીં. ત્યાં જઈને જે તમે રજૂ કરી શકો હું રજૂ કરું. લ્યો ભાઈ આવેદનપત્ર, અમારા ફોટો છપાય, છાપામાં આવે, ટીવીમાં આવે, જગદીશભાઈ મારા થઈ ગયા, વાત થઈ ગઈ પૂરી. પછી ખેડૂતને પાવલું મળતું તો છે નહીં. તો હવે ખેડૂતોએ વ્યવસ્થા કરવી જોઈએ કે જો ભાઈ અમારા નામે જે લોકો નીકળે એ રિઝલ્ટ ન અપાવી શકે તો એ અમારા તથાકથિત સમિતિમાંથી રાજીનામું આપી દે. અમારા નામે ચરી નહીં ખાવાનું. કાં તમારામાં ત્રેવડ ન હોય તો અમારામાં નથી થયું તો અમે મૂંઝાણા ને. અત્યારે વિપક્ષના ધારાસભ્યો શું કહે છે? દાખલા તરીકે હવે 1.5-2 લાખ માણસનો પ્રતિનિધિ, હવે એનાથી ભૂંજો પાપડ ભાંગે નહીં. તમે વિચાર કરો, અમારે અહીંયા આપણે એમ કહીએ કે અમારે અહીંયા રોડમાં ખાડા છે તો એ કે લાવો હું આવેદનપત્ર આવું લખે અને અહીંના કલેક્ટરથી માંડીને સરકારને આપે. અહીંયા અમારે અહીંયા રોડ નથી. પણ કાકા એ તો હું આપું, એમાં તે હું નવીન કર્યું. 2.5 લાખનો પ્રતિનિધિ પણ જો આવી રીતે ભીખ જ માગતો હોય ને તો એ તો કાઠલો પકડીને ન કહી શકું જોઈએ કલેક્ટરથી માંડીને ગમે એને કાઠલો પકડી. એટલે આપણે એમ નથી કહેતા કે મારી ઉપર ઉતરી જાય, પણ એનો કંઈક અધિકાર તો ખરો ને. હું વ્યવસ્થા જેવી આવેદન નિવેદન સુધીની જ થઈ ગઈ છે હવે તો. પણ સરકાર હવે તો પ્રજાએ જાગૃત થવું પડે કે આ ધંધો જ હું ઘણા વખતથી કહું છું. લોકોને એમ લાગે તમે ગામઠી ભાષામાં નહીં. મને એક ભાઈએ કીધું તમે ડાયરાની ભાષામાં. એટલે કાકા ભાયડાની ભાષા છે, ડાયરાની નથી. હું હકીકતે કહું, તમે જેટલા આવેદનપત્ર આપો એનાથી ખારીજીને ખાઈ જાય છે. આવ્યું કોઈ આવેદનપત્રનો જવાબ કોઈ કલેક્ટર મામલતદાર કોઈએ કીધું કે જગદીશભાઈ તમે આવેદનપત્ર 15 દી પહેલાં આપ્યું હતું, તમારા સમાજને કહેવાતો અન્યાય થાય છે, આ એનો જવાબ મોકલું છું. આવ્યું કોઈને આજ સુધી કોઈનો વાવડ નથી. તો શું કામ આવેદનપત્ર આપો? પણ ફોટો તો જ ચમકે ને. હું આવેદનપત્ર આપું, હું ને કલેક્ટર બેનો ફોટો આવે એટલે જગદીશભાઈ મોટા માણસ થઈ ગયા. એ પાછો મેસેજ હોય છે ગામમાં, પછી ગામમાં એ કરતા ફરે. એટલે પ્રજાએ હવે કેવું જોઈએ, એક સમાજના નામે કે કોઈ વર્ગના નામે. આજે ખેડૂત છે, કાલ બેરોજગાર હોય, પ્રમદી મહિલાઓ હોય, ઓલદી આરોગ્ય હોય, ઓલદી શિક્ષણ હોય, અલગ અલગ બધી છે. તો લોકોએ કેવું જોઈએ કે પહેલી વાત તો કોઈ સમાજ કે વર્ગના નામે નીકળે પહેલાં એની તમે માપ કાઢી લ્યો. તમારું યોગદાન શું છે? હું છાપા વિશે બોલી શકું કારણ કે મેં 35 વર્ષ જેવા તેવા તોય કાઢ્યા તો છે. તો હું કમસે કમ બોલવાને લાયક તો ખરો ને કે ભાઈ છાપા વિશે હું બોલી શકું. હું જેવા તેવા મેં 35 વર્ષ કાઢ્યા, ભલે આપણે બીજી રીતે ન હોઈએ તોય. એમ તમારું કંઈક યોગદાન તો હોવું જોઈએ. હવે આવતીકાલે ઉઠીને હું બ્રહ્મ સમાજનો નેતા થઈ જાઉં, કઈ રીતે હાલે? મેં પાવલી પરખાવી તો નથી સમાજના ઓલામાં કે એના માટે લાઠીઓ નથી ખાધી, એના માટે ઉપવાસ આંદોલન નથી કર્યા, એના માટે કંઈ સુધારણા માટે નથી કર્યું. અને ખાલી લડવું એ જ સમાજનો નેતા શું કામ હોય? સમાજની સુધારણા માટે તમે ન હોય. મેં આજે જ એક ભાઈને કોઈ ટીવી ચેનલ હતી, મને કીધું કે સાહેબ આ જે સંમેલન થયું જુનાગઢનું, તમને શું લાગે છે આનું ફ્યુચર શું? મેં કીધું આવા સંમેલનો તો ખાલી તમે કયો છો કે આ બિન રાજકીય છે. પણ પાલભાઈ હતા, કોંગ્રેસવાળા હતા, ભાદરકાવાળા અસંતુષ્ટ આમમાં હતા, હવે જેમાં જાય એમાં. બેન રેશમાબેન પટેલ હતા. તો બધા છે તો ખરા. તો તમને એને કેમ કહી શકો કે બિન રાજકીય છે? હું તમને આગળ મેં તમને કીધું કે હું અત્યારે લાંચ ખાઉં ત્યારે હું એમ કહું હું પત્રકાર તરીકે નહીં, હું જગદીશભાઈ તરીકે ખાઉં, એવું હાલે? એ વાત તો એનું હું થોડો કંઈ અલગ સ્વરૂપ છે મારા. એટલે એ બધી બદમાશી છે. 100 વાતની એક વાત, ખેડૂતોનું ભલું ખાલી સરકારને ગાળું દેવાથી નહીં થાય.
તમે 5 ક્રાંતિકારી કે પ્રયોગશીલ કિસાનો હોય, જે હું તમને દાખલા આપું, આવા છે, મોજૂદ છે. બધા છે. તો એવા તમે કિસાનોને 10 રજૂ કરો કે ભાઈ હવે આ બધું છોડો, રાહત ને બાહત ને પડીકાણ ભીખ માગવાની ધંધા છોડો. હવે કાલ સવારે તમારી જમીનની પેટર્ન જ એવી બનાવો કે કદાચ આસમાનમાંથી કુદરતે રૂઠે ને તો તમને વાંધો ન આવે. તો એના પ્રયોગો છે ને, એક ભાઈ રાજકોટની બાજુમાં જ છે, અહીંયા સાપર વેરાવળમાં છે, હું ઘણા મેં ઓલામાં એ વાત કરી છે. આવી એક ઓફિસ છે અને સાડીની દુકાનમાં લોખંડનો ઘોડો હોય ને એવી રીતના એણે બધા ઘોડા બનાવ્યા છે અને એમાં ટપલર રાખ્યા છે પ્લાસ્ટિકના. કાશ્મીરનું કેસર વાવ્યું છે, 5-5 લાખ રૂપિયાની ઉપજ, 1 ઇંચ જમીન નથી, 5 લાખ રૂપિયાની ઉપજ લે છે, છાપામાં છપાણું છે. અને જેતપુરનો એક ભાઈ છે કિસાન, 10,000 રૂપિયા કિલો ઘી વેચે છે, 10,000 રૂપિયા. તો કિસાનોએ આવી જે સભાઓ જે આપણે કરીએ, ફલાણાભાઈ ઢીકણાને પૂછડાભાઈ ટીસડાને એમ કરીને ગાળાગાળી કરીએ, એનાથી શું એ દળદર લોકોને ફીટે? રસ્તો સારી રીતના બીજી રીતના બતાવો. એને કયો કે ભાઈ આજે આ થયું, ઠીક છે, રાહત આપે કે ન આપે એમાં કઈ દળદર નહીં ફીટે, આંગળા ચાટે કઈ પેટ ન ભરાય, એના માટે ફૂલ ડીશ જોઈએ. તો તમે લોકો આ ધંધો બંધ કરો, અથવા તો જે આવે એ મળી જાય, સમજ્યા? પણ હાલો હું તમને નવો રસ્તો જુઓ, આ 10 કિસાનો છે, તમે એક પછી એક બધાને 5-5 મિનિટ સાંભળી લ્યો. એક તો એવું કરવું જોઈએ એટલે જનતા જે છે એ અત્યાર સુધીમાં આમ જે આમ મુસીબતના ઓલામાં હોય, આવી નિરાશવાદીને જોયા કરે. પ્રધાનમંત્રી ક્યારે 3,000 રૂપિયા આપે, તમે કરુણા જુઓ, અમારા કેવા હેટકા હરામના કર્યા. 3,000 રૂપિયાનો વડાપ્રધાનનો 2 મહિને હપ્તો આવે, તમે બેઠા હોય, કિસાનના ખાતામાં 3,000, એની ફાંકી 3,000ની થાય મહિને. એ કોઈને જ જોતું, હેટકા હરામના કરી દીધા. 3,000ની ફાંકી થાય, અમારી અહીંયા 40 રૂપિયા ફાંકી છે અને કોઈ માણસ 10 થી ઓછી ફાંકી ખાતું નથી. તો એ ક્યાં જાય પૈસા? કોઈએ મોબાઈલ રિચાર્જ ન કરે એવું સાંભળ્યું અટાણ સુધીમાં કે ભાઈ ગરીબી કે મોંઘવારી કે મોબાઈલ આ વખતે રિચાર્જ નથી કરો? એમાં તો 24 કલાક મને સાંભળે છે અને કીર્તિદારને સાંભળે છે. તો સવાલ તમારી પાસે કાવડિયા તો છે, પણ ઓલો જે હપ્તો આવે છે એ તમારા હાડકા હરામ કરી નાખે. તો એના કરતાં બેટર છે કે 10 કૃષિ તજજ્ઞો હોય, 10 કૃષિ જે પ્રગતિશીલ કિસાનો હોય, જેણે આવું કે તાલાળામાં એક ભાઈ મુસલમાન છે, એને આંબાવાડી છે, બહુ મોટું નામ છે, મને ભૂલાઈ ગયું નામ, પણ બહુ મોટું નામ છે. હવે એ ભાઈની કેરી વર્લ્ડ આખામાં જાય છે અને એણે નરેન્દ્ર મોદી નામની કેરી પણ ઊભી કરી. બોલો, કેરીનું નામ આપ્યું નરેન્દ્ર મોદી. એની ખાસિયત એને કંઈક એક જ ડાળમાં એ અલગ અલગ પ્રકારની કેરી પણ બનાવે છે વગેરે વગેરે, વર્લ્ડ રેકોર્ડમાં નામ છે એનું. બોલો, તો એ માણસને તો કોઈ દી આવી સહાયની બહેન એને નહીં ખરીદાતું હોય, આજ સુધીમાં કોઈ દી એનું નથી આવ્યું ભાઈ મને મૂંઝાઈ ગયો કામ. એણે પેટર્ન બદલાવે જેવી સમય. આપણે ઘરે જો તડકો હોય તો આપણે નથી કંઈ પ્લાસ્ટિકના ઓલા નાખી દેતા, તો ઓલું ન હોય તડકો ને ઓલું હવા જોતી હોય તો પાછા કાઢી લઈએ. તો તમે જેમ આપણા ઘરમાં વ્યવસ્થા કરીએ એમ કિસાનોને કહ્યું કે ભાઈ તમારા રોજનું તો છે ને, ધંધો તો છે, આ બારેમાં ખેતી તો કરવાના છો, તો તમને ખબર જ છે કે ઋતુનું કંઈ નક્કી નથી અને એ આપણા કંટ્રોલવાળી વાત છે. તો તમે આકસ્મિક રીતે કાંઈ પણ થાય તો બને ત્યાં સુધી તો એવા કિસાન જે લોકો છે એનું તમે એને કહો, એ જ બોલે. જગદીશભાઈએ ન બોલે, પરેશભાઈએ ન બોલે, પ્રવીણભાઈ આસોદરિયાએ ન બોલે, પાલભાઈ આંબલિયા ન બોલે, સાગર રબારી ન બોલે, કોઈ ન બોલે. એ બેસે, આવે ખરા, બેસે, અહીં સામે બે વધીને, પણ એમ કે ભાઈ જુઓ અમે ભાષણ કરીએ અને સરકારને ગાળું દઈએ, એમાંથી તમારું કંઈ દળદર ફીટશે નહીં. તમે એક કામ કરો, 10 જણા જે છે ને સાંભળો, એને જિંદગીમાં કોઈ શિકાયત નથી, એ કિસાન જ છે. તો કાં શિકાયત નથી? કારણ કે એણે કીધું કે હવે આમાં કાંઈ મેળ નહીં પડે, સમાજને બદલવાનો. હું તમને કહું, આખી ધરતી મારા પગ તળિયા દાજી જાય છે, આખી ધરતીને ચામડાથી મળી લો. ભાઈ એ ન મટાય, તમે બૂટ પહેરી લો એટલે ડખો મટે. ધરતી આખી મઢવાનું ક્યાં મેળ પડે? એમ સરકાર આમ કરે ને ફલાણાભાઈ આમ કરે ને કુદરત આમ કરે, એ ડીંડક લાંબુ છે. પણ તમે તમારું ખેતર 10-20 વીઘાનું છે, તમે તમારી ખેતર પ્રમાણે નવી સિસ્ટમ કેમ વિકસાવી ન શકો કે ડ્રીપ ઇરિગેશનથી તમે પાણીની વ્યવસ્થા કરો, તમે રાસાયણિક ખાતર છે એ વાપરવાને બદલે સેન્દ્રિય ખાતર વાપરો, તો તમારી ઉત્પાદન. અત્યારે ઓર્ગેનિક ફાર્મિંગનો કેટલો મોટો જમાનો છે. લોકોને તમે એમ કહો કે આ બિલકુલ રાસાયણિક વગરની કોઈ પણ કેરી છે યા દૂધ છે યા ફલાણું છે યા બાજરો છે ઘઉં છે, 10 ગણા ભાવ આપવા લોકો તૈયાર છે. કારણ કે પૈસા આપીને કેન્સર કોણ ખરીદે? અત્યારે આપણે બજારમાંથી કેન્સર લઈએ છીએ ને. આ બધાને કેન્સર ઘરે ઘરે થાય છે. શું કામ થાય છે? બધાને એમ છે કે વ્યસન તો બિલકુલ નથી, તો કેન્સર શું કામ થાય? થાય ને, પણ કારણ કે તમે લોકો ખાવ છો ઝેર. સાંજે એવડું ટમેટું હોય, અરે દૂધી હોય કે તરબૂચ હોય, તમે ઇન્જેક્શન મારીને અવડું કરો. મને વિચાર કરો તમે કે એ ખેડૂત કરે છે કે બીજું કોઈ? તમને ત્યારે કેમ દયા? એ છે તો આપણે જ ને. મારે વાડી હોય તો હું કરું, તમારી હોય તો તમે કરો. અવડું તરબૂચ હોય, ઇન્જેક્શન મારીને અવડું કરી દો. એ સવારના પરમાં તમે વેચવા જાઓ, તમને કેમ દયા નથી આવતી? આપણે કેમ સરકારને કેમ દયા નથી આવતી? જો બે પ્રશ્ન છે બેન. અને જ્યાં સુધી આવા લોકો, ન્યુટ્રલ રીતે કહું છું, આપણે કંઈ મત જોતો નથી અને ભલે ગાળ્યું દઈએ, પણ હું તમને સત્ય વાત કરું કે તમને જ્યારે એમ નથી થતું કે એવડું તરબૂચને હું એક ઇન્જેક્શન મારીને અવડું કરીને કાલ વેચી નાખીશ,
જે લોકો ખાશે એને કેન્સર થશે. તો તમને કાં દયા નથી આવતી, ત્યાં ક્યાં સરકાર આવી? પણ એની પાછળ તો બે કારણ હોય ને, એક તો અવેરનેસ બી નથી, એટલા ભણેલા ના ગણેલા ના, હવે નથી, આ પૈસા કોને, બી નથી. અરે અમે તો સમજ્યા નતા, આવું તો હોય. આ અવેરનેસનો જ એક ભાગ છે. હમણાં એક ડોક્ટરે જો ઇન્જેક્શન મારીને આપઘાત કર્યો, એ અવેરનેસ જ થઈ ને. એને ખબર પડે, આપણને ખબર પડે આવું ઇન્જેક્શન મેં તો પહેલી વાર સાંભળ્યું કે ઇન્જેક્શનથી મરી જવાય. અવેરનેસ છે ને અવળે રવાડે છે. તમારે અવડું દૂધિયાને હવારે જ અવડું કરી નાખવું છે. તમારે 2 મહિના વહેલું નથી વાવવું. એ અવેરનેસ નહીં, આ પ્રોબ્લેમ આ છે. કારણ કે 3000નો હપ્તો અહીંથી આવે ને બાકી સબસિડીમાં આવે છે, ત્રીજું વળી રાહતના પેકેજ આવી જાય છે. એવી બધીમાં તમે આખા ભરાઈને અહીંયા ડાયરો આખો કરો છો, 2-5 હજાર ભેગું થાવ છો. આમ તમારી વાત જે બીજી રીતે હોય તો સાચું, પણ તમને ક્યારેય એવું ન થાય કે ભાઈ આપણે આ કેટલોક સમય ભીખ માગતા રહેવું. ભલે તમારો હક છે, પછી દે છે તો હારા ભીખની જેમ સરકાર નિઠુસ તો છે. તો હું એ પણ કહું છું ઘણી વખત કે તમે સરકારને અત્યારે કોસવા નીકળ્યા કે મંત્રીમાં બુદ્ધિ નથી, કે સરકાર દયાહીન છે, કે ફલાણું છે, ઢીકણું છે. ચૂંટી કોણે? આ હું દોડીને કરી ગયા કે સૌથી પહેલાં ભૂપેન્દ્રભાઈ ભૂગ્યા ને એટલે મુખ્યમંત્રી થઈ ગયા, થોડાક વાહે રહી ગયા એટલે ભાઈ છે ને એ ડેપ્યુટી થયા. કોણ? આપણા હર્ષભાઈ. બાકીના બધા તો એની વાહે રહી ગયા, થોડાક અદોદળા હતા. એ પછી કેબિનેટમાં આવ્યા. એવું છે તો ઠીક. એટલે તમે ચૂંટો છો, અને ચૂંટતી વખતે તમે ખેડૂતે નથી રહેતા, તમે એ ગામના નથી રહેતા, એ વિસ્તારના નથી રહેતા, ખેતરના નથી રહેતા, બળદના નથી રહેતા, શ્રમિકોના નથી રહેતા. તમે કોઈના છો જ નહીં. તો એ લેવા ને કડવા ને ચુવાળિયા ને તળપદા ને રઘુવંશી ને ભૂદેવ ને માઇનોરિટી ને દલિત ને તૈયે તો તમે બધા એવા હો છો ને. તો પ્રોબ્લેમ એ છે. તો ખેડૂતોની સભા હોય અથવા તો આવી જ્યારે પરેશભાઈ જેવો વ્યક્તિ ન્યુટ્રલ એ જ્યારે આવી રીતે નીકળે ત્યારે આવી 2-4 વાત કરવી જોઈએ કે ભાઈ જો કડવી છે તો તમે થોડુંક સાંભળો. હાવ સરકારને ગાળું દીધે હું ટાટા બિરલાની ઈર્ષા કરું તો ટાટા બિરલા થઈ જવાય? હાલો મને કહો, મને એમ થાય કે એ કેમ સુખી છે, પણ ઈર્ષા કરે થોડું થવાય. મારે એની રેસીપી જાણવી જોઈએ કે મારેથી પહોંચાય છે કે કેમ, નહીતર જેમાં છે એમાં બરોબર. પણ હું ઈર્ષા કરું કે આંદોલન કરું તો મારા થોડા ટાટા બિરલાનું થઈ જાય કંઈ. એમ ખેડૂતોને પણ એક તો એ કહેવાની જરૂર છે કે ભાઈ તમે મત આપતી વખતે આ ચૂંટીને મોકલો ત્યારે તમને ખબર નથી પડતી કે આ ભાઈ કોણ છે. હવે તમે ટીકા કરવા નીકળ્યા છો. એટલે એક તો આ પ્રોબ્લેમ છે, અને બીજો સરકારનોય પ્રોબ્લેમ છે. સરકાર કે ઓછી માયા નથી. આપણે બેન તમે ને આપણે બધા જાણીએ છીએ કે આપણા ઘરે ધારો કે સુખનો પ્રસંગ છે અને બાજુમાં કોઈની ત્યાં માઠો પ્રસંગ આવ્યો તો તમને અધિકાર તો છે ડિસ્કો કરવાનો અને ડીજે વગાડવાનો, પણ બાજુમાં મરણ થયું તો આપણે નથી ધીમું કરી નાખતા કે ભાઈ હવે ન વગાડો, શું કામ, બાજુમાં આવો કરુણ પ્રસંગ બની ગયો છે. એમ આપણે એમ કહીએ છીએ કે અહીંયા અમારા ખેતરે ખરખરા હાલતા હતા, બધાનું બધું સત્યાનાશ થઈ ગયું, તણાઈ ગયું, તો તમને ત્યાં કેવડિયા કોલોનીમાં 2000 કે 2200 રૂપિયાની થાળી ઝાપટી શરમ ના આવી? તમને ગળે ઉતરી કેમ? એટલે ઓલા કહે છે કે દયાહીન બન્યો નૃપ ત્યારે રસહીન બની ધરા, નહીં તો આમ ન બને કહી ગ્રામ્ય માતા રડી પડી. તમને ગળે ઉતરે કેમ 2000 રૂપિયાની થાળી? તમે 3 દિવસ ટેસડા કર્યા કેવડિયા કોલોનીમાં. શેની એકતા? કોઈ ભોજ્યોભાઈ એક થયો? કોઈ કાળો કાગડો એક નથી થયો? નથી કોંગ્રેસ ને ભાજપ એક થયું? નથી ભાજપ ને આમ આદમી એક થઈ? નથી હિન્દુ ને મુસ્લિમ એક થયા? નથી ભાજપ ને ભાજપ એક થયું? કોઈ એક તો થયું ને. ઉલટાના બધા માથાકૂટ તો છે, છાપામાં આવે છે ગધેડા એકબીજાના. તો એકતાના નામે તમે આટલા રૂપિયા 1500-2000 કરોડનો ધુમાડો કર્યો, 5 ફેરકણા આમ ઉડાડ્યા, 5 ફેરકણા આમ ઉડાડ્યા. એનો શું મતલબ મને કહો? તમારી પાસે છે તો ઉડાડો, પણ એના કરતાં તમે અહીંયા ઉતર્યા હોત, હેલીપેડ છે અમારે અહીંયા સૌરાષ્ટ્રમાં, તો ત્યાં ઉતર્યા હોત ને 5 ખેડૂતના ખભે હાથ મૂકીને કીધું હોત કે ભાઈ ભલે કુદરત રૂઠ્યો હોય, અમે બેઠા છીએ, મજા કરો. 1 વર્ષ તમારું નબળું ગયું, શું ફેર પડે? તમારા જેવા આમ જેને કહેવાય જોગિંદર જેવા ખેડૂતો છે, અને આ વઢિયારા બળધું છે, ગોરી બેતણ ગાવરડી નદી કાંઠે ગામ ઘુગરિયાળા ગોધલા રાજી થઈને દે રામ. ભગવાનની કૃપા છે, મજા કરો. અમે બેઠા છીએ, અમે તમારામાંથી તો આવ્યા છીએ, તમે જ અમને ન્યા મોકલ્યા છે, કાંઈ ચિંતા કરતા નહીં. તમ તારે અમે રાહત આપશું દુનિયાભરની, મજા કરો. હવે ખેડૂતો આ જેમ ઉદ્યોગપતિઓના કેમ તમે કરો છો, એની દલીલ તો સાચી જ છે કે ભાઈ ઉદ્યોગપતિઓના તમે 1.40 લાખ કરોડ રૂપિયા નાબૂદ કરી દો છો બુદ્ધિપૂર્વક. પાછા એમાં ખેલ શું નાખે? નાણામંત્રી એમ કે અમે લોકોએ માફ નથી કર્યા, તો આપણને લાગે કે પૈસા બધા પડ્યા છે. આપણે પૂછીએ માફ નથી કર્યા શું, ક્યાં પૈસા ક્યાં? કે માફ એમ નહીં, અમે રાઇટ ઓફ કર્યા. તો આપણે કે એ વળી શું નવો ભૂત? તો રાઇટ ઓફ એટલે શું? રાઇટ ઓફ એટલે મારા ચોપડે બોલે જગદીશભાઈ પાસે 10,000 માગીએ, પણ જગદીશભાઈ દેવાના નથી, મારે લેવાના નથી. આ રાઇટ ઓફ. તમે જે આપણે ફોટો હોય આપણા પિતૃનો, તમે ત્યાં ધરો એને શ્રાદ્ધ વખતે, એ કાંઈ એક બટકું ખાવાનું નથી. આપણે દર વખતે તિથિ ઉજવીએ એના જેવું છે. બિલ તો ઉધરાઈ જાય કે નહીં? પિતૃને ધરવાનું છે, એક પૂરી પણ ખાય તો હરામ બરોબર છે. ખાલી આમ થાળ ધરી દો, પછી આપણું કુટુંબ ખાય, તે કુટુંબ ખાઈને બિલ બને 2200-2500 2-3 હજાર રૂપિયાનું. આ એના જેવું છે કે જ્યારે તમને ખબર જ છે કે રાઇટ ઓફ એટલે કે આવવાના નથી, તો એ ડૂબ્યા જ બરોબર છે ને, માફત કર્યા બરોબર છે ને, તમે એમાં પાછા ક્યાં આવવાના છે? એટલે એક તો એ સરકાર ઉલ્લુ બનાવે,
કે અમે રાઇટ ઓફ કર્યા એટલે શું કે ચોપડે બોલે એટલે સરકાર વિરોધ પક્ષવાળા કહે ને કે માફ કરે તો ના આ રહ્યા ખાતામાં બોલે તો છે પણ તો તેની જમીનથી માંડીને બધું છે ટાંચમાં લઈ લ્યો ને જેટલા નીકળે એટલા તો કાઢી લ્યો એ કાં નથી લેતા. હમણાં અનિલ અંબાણીનું થયું તમે જુઓ કે થોડીક વસ્તુ જે છે એ કબજે કરી અમુક વસ્તુ તો બાકી તો આખા દેશમાં છે જ ને એનું. હવે તમારા પૈસા તમે માગો જ છો તો અમારી અહીંયા માગતા હોય કેમ કરો બેંકમાં? આપણે લોન લીધું શું કરે? આપણા ઘરમાં નથી બોર્ડ મારતા કે આ મકાન કોઈ લેતા નહીં હોય અમારા પૈસા બાકી છે તો નાખો ને ત્યાં તમે. એટલે સરકારે ઉલ્લું બના, સરકારે ઓછી માયા નથી. તાગડધીન ના કરવા હોય તો પૈસા છે, ઉદ્યોગપતિને માફ કરવા હોય તો પૈસા છે, પોતાનો પ્રચાર કરવો હોય તો પૈસા છે, ચૂંટણી લડવી હોય તો પૈસા છે, ધારાસભ્ય ખરીદવા હોય તો પૈસા છે, તો કાંઈ વાંધો નથી. એક તમને દેવા તો માથાકૂટ છે તો અમારી મર્યાદા નડે. એટલે આ બધો ડખો છે બે પક્ષે. મેં કીધું કિસાનોને કીધું અને સરકાર પક્ષે કીધું ભાઈ સાહેબ તમે હવે આ જૂની પેટર્નમાંથી બહાર આવો. પ્રગતિશીલ કિસાનોને કહો કે આ જગતનો જે તાજ છે એને નવી પદ્ધતિ શીખવાડે. એક જમાનામાં સાયબર ક્રાઇમ નામની અત્યારે આપણા બંધારણમાં શબ્દ જ નથી ક્યાંય સાયબર ક્રાઇમ, કારણ કે તઈએ ખબર નથી કે આવું ડીંડક આવશે. તો અત્યારે છે ને તો છે તો જેમ એમાં હવે સુધારા સાયબર સેલ ઊભા કર્યા પોલીસ સ્ટેશનોમાં એવી રીતે તમારી પાસે ખબર છે કે ભાઈ પહેલા જમાનાની જુદી વાત હતી. બળદથી ખેતી થતી હતી ને રેંટિયા કાઢતા હતા અને પાણીના એવા બધા સ્ત્રોત હતા કે કૂવામાંથી પાણી કોઈ દી 3 મશીન મૂકો ને તોય ખૂટતું નહીં કારણ કે સ્ત્રોત એવા હતા. હવે તો કાંઈ છે નહીં, તળિયામાંથી હંદાઈ ચૂહી લીધા. જેટલા હાઈરાઇઝ બિલ્ડિંગ બનો તો એને ત્યાં બાજુમાં ભૂગર્ભમાં ખાડા કરી ફુરુર કરીને ચૂહી લીધું, બધું કોરું કટાક થઈ ગયું છે. એટલે તમારી પાસે કાંઈ છે નહીં. નેકરા જંગલ ઝાડવા હતા આપણા બધા એ હુકાઈ ગયા છે અને બધા સિમેન્ટ કોન્ક્રીટના બની ગયા જંગલ. તો એ બધું આપણને છે. તો હવે ખેડૂતોને કેવું છે ને ભાઈ જો આ બધું વાતાવરણ પલટી ગયું છે, ચોમાસા બોમાસાનું કાંઈ નક્કી નથી, પાણીના સ્ત્રોત ઘટી ગયા છે. એટલે હવે એક કામ કરો, પેટર્ન બદલાવો તો તમારે કોઈ દી આવો ધંધો ન કરવો પડે, કોઈ પાસે ફાળિયું લાંબુ કરવું ન પડે. એવી વાત કરવાથી ખેડૂતનું ભલું થશે, આવા ગાળાગાળીથી નહીં ને સરકારને રાડારાડી પાડવાથી નહીં. જી એટલે મારો સવાલ એ જ હતો કે આવા પ્રકારના જે આંદોલનો શરૂ થતા હોય, સામાજિક આંદોલન હોય કે સમાજને ન્યાય અપાવવાનો હોય કે ખેડૂતને ન્યાય અપાવવાના હોય, છેલ્લે થાય એવું કે એક આગેવાન હોય, એક ચહેરો હોય, એના ચહેરાથી એ આંદોલનની શરૂઆત થાય, એ નેતા બની જાય, મંત્રી બની જાય, બધું જ એનું જીવન આગળ વધતું જાય, પણ જેના માટે આંદોલનની શરૂઆત થઈ હોય એ ત્યાંના ત્યાં જ રહે. બસ એ જ તો પ્રોબ્લેમ છે. લોકોનો એકાઉન્ટેબિલિટી નથી, ઉત્તરદાયિત્વ નથી, કોઈ જવાબદેહી નથી. હું અનેક વખત કહું છું સવાલદાર પ્રજાને જવાબદાર તંત્ર મળતું હોય છે. આપણે બધા ખાનગીમાં નોકરી કરી, આપણા શેઠ બીજે ક્યાંક છે, અહીં કોઈ આવતું નથી તો આપણે બધા છોકરા હુતા મૂકીને આવી જાય છે કે નહીં ઓફિસમાં? શું કામ? એકાઉન્ટેબિલિટી. નહીંતર પગાર ન મળે, સમાચાર ચૂકી જાવ તો ઠપકો મળે. એવું ન હોય કે આજ પછી મૂડ નહોતું સમાચાર ન લીધા ને છાપું ન કાઢ્યું, એવું ન હોય. મરી જાવ તો છાપું તો કાઢવું પડે, જેવું તેવું તોય કાઢવું તો પડે ને. એને કહેવાય એકાઉન્ટેબિલિટી, જવાબદેહી. કારણ કે નહીંતર બધું અટકી જાય. આ ખાનગીકરણની પાછી એક મજા તો એ છે, એમાં ઉલ્લુ બનાવવાનું કારખાનું ન હોય, એમાં તાત્કાલિક સજા હોય ઓન ધ સ્પોટ. સરકારી જમાઈ થઈ જાવ એટલે તમને કોઈ કાઢવાની તો માં જ મરી ગઈ. તમે જમાઈ થઈ ગયા એટલે વાત થઈ ગઈ પૂરી, અને નિભાવે છૂટકો ને એને કાંઈ પડી નથી. સાર્વજનિક હોય ને હવનું હોય કોઈનું ન હોય. આપણે બસમાં બેસતી વખતે ઘણા કે કંડક્ટરથી માંડીને બધાને કે તમારા બાપાની ગાને થયો આ તો સરકારની, આ તો પ્રજાની બસ છે. પણ કોઈએ પ્રજાની બસ છે, કોઈએ પોતું માર્યું થુય કા ઉલટાના ફાંકી ખાઈને. તો પ્રજાની છે તો મારો ને પોતું, તમારું પોતાનું. આપણી કેમ ઓફિસમાં ગંદકી નથી થતી? કારણ કે મારું પોતીકું છે. પણ કાં હું રિક્ષામાં કોઈ દી કે બસમાં કોઈ દી પોતું નથી મારતો. એટલે આ બધી માનસિકતા છે, એને તોડવી તો પડે ને બેન. એમને ન હાલે. જુઓ આમ સુંદરતા પામતા પહેલાં સુંદર તો બનવું પડે કે નહીં? મારે તમને જ બધું કંઈક વાંક કાઢવો પણ પહેલાં આપણે 18 વાંકા છે એનું શું? એટલે આખી ક્રાંતિ એમ કરે છૂટકો છે. આવાથી કંઈ નહીં થાય. આ જે આપણે બધું કરીએ છીએ ને એ રૂટીન પ્રક્રિયા છે, એ વારંવાર પરંપરાગત હાલ્યા આવે છે. બસ એ આપણે આવેદન ને ફોટો ને ફલાણું ને ઢીકણું એવું બધું થાય, વાત થઈ ગઈ પૂરી. એનો એ તમને ઓડિયન્સ પાછું તમને બીજામાંય મળે. હવે તો દર્શકોની જેમ લોકો આવે છે. આ જે આવે છે ને બધા તથાકથિત લાભાર્થી કે પીડિતો, એ દર્શકોની જેમ આવે છે. જેમ આપણે બજારમાં જઈએ છીએ, લેવું હોય એક ફરાક લેવું હોય, આખી બજારમાં નથી ફરતા, બધું જોઈ તો લે. જગત શું છે એમાં બધા જોઈ લે છે. જગદીશભાઈ શું બોલે, ફરણાભાઈ શું બોલે, ઢીકણાભાઈ મજા આવે. પાછા શું કે ખબર છે આજ બહુ મજા આવી, લે હાલે ત્યાં કઈ ડાયરો હતો, મજા આવી.